જોગીદાર કુમારને કુંડલા ઘોડા લઈ અને નાવેલી નદીમાં પાણી પીતા હતા. પોતે માથે શારે બેઠા છે સાથીદારો. અને જોગીદાર કુમારને વાત મળેલી કે ભાવનગર દરબાર વિજયસંઘનો દીકરો દાદભા નામનો 12 વર્ષનો મરી ગયો છે. એટલે હાથમાં લગામ ઘોડા પાણી પીએ છે. જોગીદાર કુમારની આંખમાં અવડા આવ્યા નાનજીભાઈ. એટલે આદો કુમાર જોઈ ગયા બાપ કે બાપ જોગા તારી આંખમાં આવડા કેમ તારી આંખમાં જો આવડા આવે તો 1875 દરબાર વિજયસંઘ આમાં બારવટે નીકળ્યા છે. તો આ બારવટું કેમ પૂરું થાય? કે બાપ આવડા આવ્યા પણ શેના આવ્યા છે તો મને પૂછો. શેના આવ્યા બાપ? કે દરબાર વિજયસંઘનો દીકરો દાદભા નામનો 12 વર્ષનો મરી ગયો છે. અહીંથી લોકોએ જવાનું શું કરવું? હવે 12 વર્ષ ચાલુ ગામો ગામની ફરિયાદ જોગીદાસના નામની ફે ફાટે. હાદો ખુમાણ કે તો બાપુ જવું જ પડે ને આપણે. હે આપણો રાજા છે 1875 ધણી છે. ભલે આપણે સોરસી લઈ લીધી આપણી જીવાય ભલે લઈ લીધી ભલે આપણો ઘરા લઈ લીધો પણ દાદભા જેવું મરણ હોય તો આપણે જવું પડશે. તો બાપુ હું જ્યાં તો કા બાપ જા. હવે અહીંયા ભાવનગરના માણસો મેદવી તો જોગીદાસ કુમારની વાત જ જોઈ રહ્યા હતા કે જોગીદાસ આવે એટલે પકડી લેવો છે. 1875 ધણી ત્યાં કોણ લોકાઈ નું આવે? ભાવનગરને મોઢે કોણ નું આવે? બાપુ મેજ ઉપર બેઠા છે. મેદવી પડે બેઠી છે. માણસો લોકાય આવીને બાપુ એમ કે બાપ સાના રહી જાઓ. દાદભા ગુજરી ગયા છે હવે કહે પાછા નહીં આવે સાના રહી જાઓ. દોઢો માણાની મેદવી જાતી દીને જોગીદાસ કુમાર પકડશે આવી અને રોકાઈ ગયો. એ આંગણામાં માથે લુગડા બધા બેસી ગયા પણ જોગીદાસનો રાગ તો અવાજ તો બીજો કઈક જુદો હતો. ભાવનગર દરબાર ઓળખી ગયા આ જોગીદાસ પોતે ઊભા થઈ મેદ ઉપરથી અને માથે લુગડું ઓઢેલું જોગીદાસ કુમાર રોવે છે. એ લુગડું ચાલીને જોગીદાસ કુમારને કીધું બાપ જોગા છાનો રહી જા છાનો રહી જા તું ગમે એટલો રો ને તો કાંઈ દાદભા પાછા નહીં આવે. ભાવનગરની મેદવી ઊભી થઈ ગઈ. જોગીદાસ આવ્યો પકડી લ્યો હે પકડી લ્યો. 1875 ધણી દરબાર વિજયસંઘ હા વાત કરે બે જાઓ હે બે જાઓ. એને પકડાતો હોય છે બાપ મારા દખવા ભાગ્ય આવ્યો છે એને પકડાય. અડધા સિંહાસન ઉપર જોગીદાસ કુમારને બેહાડ્યો. અડધા સિંહાસન ઉપર ભાવનગર દરબાર બેઠા. ફરતું કસારીનું માનવી બેઠું છે. એ હાહાના રોજ જેવો કહુંબો બને કિંબાઈ કહુંબો હામામાં ધોલો ભરી પીધો. બાપુને કીધું લે બાપુ હવે દાદબા તમે રોહો તો પાછા આવશે નહીં કાંઈ રોક અકર કરતા નહીં અને જે મારા નાતની ઈચ્છા જેવું થયું છે હા બાપ જો રામ રામ કોઈથી વાહન ન જવાનું. હવે એવો સમય પાછો આવ્યો. હવે આ જોગીદારની ફિયા ફાટે. એમાં ભળી ભંડાર્યું તળાજા રોડ ઉપર ભાવનગરથી. એ ભળી ભંડારિયાના ચીમારામાં જોગીદાસ કુમારનો પડા અને ભંડાર્યું ભાંગવું જાપે જા શેઠી બાંધીલી કે જોગીદાસ કુમાર ભંડાર્યું ભાંગવાનો છે. પણ ભંડારિયાનો મળદ કોઈ ભંડારિયા બારો નીકળે નહીં. 2-5 દી થઈ ગયા કોઈ બહાર ન નીકળે. અને સીમારામાં જોગીદારનો પડા એના સાથીદારો ભાણ ગેલો અને જોગીદાસ ત્રણ ભાઈ. એટલે ભાવનગરને ખબર પડી કે જોગીદાસ કુમારનો પડાવ ભંડારિયાના સીમારામાં છે. ભંડારિયું ભાંગવાનું છે. જહાજ સીટી બાંધી છે અને આ 5 દિવસથી ભંડારીનો માણા કોઈ મળદ કોઈ બારો નીકળતો નથી. એટલી જોગીદાસ કુમારની બીક છે. દિવાન રાઘવને બોલાવ્યું. ભાવનગર દરબાર વિજયસંઘ દિવાન રાઘવને કીધું બાપ ફોજને તૈયાર કર. આજ માંડ મોકો મળ્યો છે. મને ધરાય નિંદર કરવા દેતો નથી. મને ધરાય ખાવા દેતો નથી. કે આજ માંડ મોકો મળ્યો છે. જોગીદાસ કુમારનો પડાવ ભંડારીના સીમાડામાં છે અને આ તો કાં જોગીદાસ ને કાં હું બેમાં જે કરી નાખું છું. ફોજ તૈયાર કરી. એ ફોજને તૈયાર કરી એ જોગીદાસ ખબર પડી ગઈ કે ભાવનગર દરબાર ફોજ લઈને આવે છે. પણ ભાણ બહુ વહેમો હતો. જોગીદારનો ભાઈ ભાણ હતો ને એ બહુ વહેમો પકડતો હતો. એટલે ભાણ ગેલાને પોતાના સાથીદારોને કીધું બાપ
ભાવનગરથી દરબાર 1855 ધણી ફોજ લઈને આવે છે. પણ જો બાપુ ભેગા હોય તો ધીગાણું નહીં થાય આપણી. નહીં થાય. ધીગાણું થયા પછી ખબર ન રહે કોણ મરી જાય, હા. કોણ કપાઈ જાય. હા. જો બાપુ ન ભેગા હોય તો એની સામે લડાઈ કરવાની. એટલે ભાણ કે પણ ભાઈ બાપુ ભેગા હોય તો નહીં બાંધવા આવે છે તો કે ન થાય. આપણો બાપ છે, 1855 આપણો રાજા છે, એની સામે કઈ લડાઈ થોડી કરાય. આ તો ખાનદાની બારવટું છે, એની સામે લડાઈ ન કરાય. જો બાપુ ભેગા હોય તો આપણે ભાગવાનું, અને બાપુ ન હોય તો ધીગાણું કરવાનું. અને એમાં બાપુની ફોજ નજીક આવી. હવે તાનાનો નાયકા થોડો હસતો જઈએ, બાપુ ભેગા હતા. આમ જોયું, હા હા 1855 ઘણી ફોજમાં ભેગો. બાગડતે ફોજ આવે છે. સર વિભો સર કાર લાખ ફોજાની કઈ લારું હાથી ઘોડા હમાન કેતા બહુ ટકરાનું. પાલખીનો નહીં પાર વેરું નથી ખૂબ વગાણું બધુંનું ગોગમાર એલીમાં ઢાળું જમ ઢાળું વહાવડો કાઠિયાવાડ પણ સારના ભરોસે પાડું ત્રિમાના થોડ પડે રામના દળેવા ધામના સરકાર વિભો નામ છે. અને એ ધીગાણાની જમાવટ થઈ હોક બાપ. ધીગાણા બાપુ ભેગા ચોકીદાર કુમાર ભાણન ગેરાને કીધું બાપ ભાગો. ભાગો બાપુ સારી. અને ધીગાણામાં ખબર નહીં રહે કાલને ગિનાર ન હોય, બાપુને લાગી જાય. અને એ ધીગાણાની જમાવટ થઈ હો બાપ. બસ્યો છે ધીગાણો થયો છે મામલો વકીલ થયો દેશ ગાંડો. સણાએ રાગના જ્યાં હિંદુડા પોળો ધકાઈ મોસ પાડો. જૂનું વેર હતું માતા કામીએ વાળ્યું છોટ નાખી ટીક સૂક્યો અધર ખોખા તો વેરીના ઉડાડ્યા. અને ભાગી બગડાનો કેટલે કપૂકો અડધી રાતનો મસાયો મામલો. ઓ નીલ કે રાતનો ભરોનો લાડો ફટોફટ ઉડાડ્યા માથાના પાસરા. અને પોવડો ધકાઈ મોસ પાડો. હામિયું કાઢ્યું હરિયું એની સગરાવે પાડા સીડ્યા. આ દુનિયા હારીથી બધી દોલવતીથી ભીમને કબીરો ભાડલે પીડ્યા. આ ધીગાણું ચાલ્યું. જામનગર ભાંગવા નાદો ખાસર ગયો ચોટીલા દરબાર ભીમોરા દરબાર. અને જામનગર ભાગ્યું બપોરે બરોબર હારે ગોદડ ખવડ દાદલ પરનો એની પા બાવળા નામનો વશેરો. અને આપા નાદા પા ધરણ નામની ઘોડી દેવમણી. 12 વાગે જામનગર ભાગ્યું. દુકાન તોડી અને પ્યોર સાંદીના રૂપિયાની દાદીઓ બાંધીને 2 ઘોડે ઉપર નાખ્યું. અને વિભા સાહેબને ખબર પડી ગઈ. 2 દરવાજા તાળા લાગી ગયા, દરવાજા બંધ થઈ ગયા. આપણને આજે ગોદડ ખવડની